તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનેઈના આદેશ પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ થયેલી કડક કાર્યવાહીમાં 3,428 લોકોના મોત થયા છે અને 10,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. સ્થિતિ તંગ બનતા ઈરાને અમેરિકા અને ઇઝરાયલને નિર્ણાયક જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે હિઝબુલ્લાહે લશ્કરી કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટ ગેરંટી આપી નથી. સુરતના જિલ્લાની બ્રિજ પર પતંગની દોરી ગળામાં આવતા બાઇક સવાર પરિવાર 70 ફૂટ નીચે પટકાયો હતો, જેમાં પિતા અને 7 વર્ષની માસૂમ પુત્રીનું કરુણ મોત નીપજ્યું. અનેક ઘટનામાં અલથાણ પાસે દોરીથી અકસ્માત નડતા 23 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં 108 ઇમરજન્સી સેવાને રેકોર્ડ બ્રેક 5,897 કોલ્સ મળ્યા હતા. રાજકોટના સહકાર રોડ પર પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં 45 વર્ષીય સાવન ગોસ્વામીની છરીના 8 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા ઉત્તરાયણનો પર્વ લોહિયાર બન્યો છે. આ ઉપરાંત સુરતમાં બુટલેગરો દ્વારા હુમલો અને જસદન મોરબીમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી હિંસક મારામારીમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હવામાન વિભાગે રાજ્યમાં 22 જાન્યુઆરીથી હાડ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ગઈકાલે 6 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે 30 જાન્યુઆરી બાદ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. મકર સંક્રાંતિના પર્વે પ્રયાગરાજ સંગમમાં 54 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે, જ્યારે વડાપ્રધાન મોદીએ નિવાસસ્થાને પુંગનુર ગાયોને ચારો ખવડાવી ઉત્સવની ઉજવણી કરી હતી. દેશભરમાં પતંગબાજીના અકસ્માતોમાં 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુમાં જલ્લીકટ્ટુ અને યુપીમાં ગોરખનાથ મંદિરે પરંપરાગત ખીચડી અર્પણ સાથે પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. સુરતના મોટા વરાછામાં પેટ્રોલ પંપથી માત્ર 20 ફૂટ દૂર આવેલી 4 દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળી હતી. 10 ફાયર સ્ટેશનની 15 ગાડીઓએ 3.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેમાં ટાયર અને રમકડાની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જૂનાગઢ વિસાવદર માર્ગ પર પૂરપાટ ઝડપે જતી કાર ચબૂતરા સાથે અથડાતા ગઢવી પરિવારના 40 વર્ષીય કિશોરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત પરિવારના અન્ય 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં હોવાના સંકેત આપતા કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જણાવ્યું છે કે બંને દેશો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સમજૂતીની ખૂબ નજીક છે. હાલમાં ભારતીય માલ પર કુલ 50% ટેરિફ લાગુ છે, ત્યારે આ ડીલ થવાથી વેપારી સંબંધો વધુ મજબૂત બનશે. જોકે કૃષિ ક્ષેત્રમાં ભારતના સાવચેતીભર્યા વલણને કારણે હજુ કોઈ ચોક્કસ સમય મર્યાદા જાહેર કરાઈ નથી. મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં અક્ષય કુમાર, જોન અબ્રાહમ અને તમન્ના ભાટિયા સહિતના સ્ટાર્સે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અક્ષય કુમારે મુંબઈવાસીઓને વાસ્તવિક હીરો બની મતદાન કરવા અપીલ કરી હતી. આ ચૂંટણીમાં હેમા માલિની, સુનિલ શેટ્ટી અને ગુલજાર જેવી હસ્તીઓ પણ વહેલી સવારે મતદાન મથકે પહોંચી હતી. બગદાના વિવાદમાં નવનીતભાઈને ન્યાય આપવાની માંગ સાથે કોરી સમાજના 4 યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે સમય સૂચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળી હતી. બીજી તરફ એસઆઈટીની તપાસમાં વધુ એક આરોપી કાના કામલિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમાજ દ્વારા સાચા આરોપીઓને પકડવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રીનલેન્ડ અને ડેનમાર્કે ટ્રમ્પ વહીવટીતંત્રને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાનો હિસ્સો બનવા માંગતા નથી અને ચીન રશિયાના ખતરાને સંભાળવા માટે ડેનમાર્ક સક્ષમ છે. સામસામે ટ્રમ્પે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે ગોલ્ડન ડોમ લક્ષ્ય માટે ગ્રીનલેન્ડની જરૂર છે અને ડેનમાર્ક પાસે રશિયા કે ચીનને રોકવાની ક્ષમતા નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર નઝમુલ ઇસ્લામે તમીમ ઇકબાલને ભારતીય એજન્ટ કહેતા વિવાદ વકર્યો છે.
ખેલાડીઓએ ગુરુવાર બપોર સુધીમાં તેમના રાજીનામાની માંગ સાથે તમામ ફોર્મેટના બોયકોટની ચીમકી આપી છે. આઈપીએલમાં મુસ્તફિઝુર રહેમાનને રમવાની મંજૂરી ન મળતા સર્જાયેલા તણાવ વચ્ચે આ આંતરિક બરવાએ બાંગ્લાદેશી ક્રિકેટમાં ભૂકંપ સર્જ્યો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે વિશ્વ શાંતિ અને જનકલ્યાણ અર્થે ઐતિહાસિક 24 કરોડ નરવાન મંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે, જે આગામી 300 દિવસ સુધી ચાલશે. ભક્તો સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને આ મહાયજ્ઞમાં આહુતિ આપી શકશે. પ્રથમ દિવસે બપોર સુધીમાં જ 3.80 લાખ મંત્રોની આહુતિ પૂર્ણ કરવામાં આવી હતી. ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાના ટ્રમ્પના પ્લાન વચ્ચે ડેનમાર્કની અપીલ પર નાટોના 6 દેશોની સેનાએ ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ હેઠળ ત્યાં લશ્કરી તૈનાતી શરૂ કરી દીધી છે. સ્વીડન, નોર્વે, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને કેનેડાએ સૈન્ય મોકલીને ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગ્રીનલેન્ડની સુરક્ષા માટે આખું નાટો સંગઠિત છે અને તે રશિયા, ચીન સામે રક્ષણ આપવા સક્ષમ છે. પશ્ચિમ એશિયામાં મોટા રાજકીય ઉલટફેર વચ્ચે સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે તે ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાને પોતાની જમીન કે એર સ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં. શિયા સુન્ની મતભેદો બાજુ પર મૂકીને સાઉદીએ ઈરાનને સુરક્ષાની ખાતરી આપતા અમેરિકાની સૈન્ય વ્યૂહરચનાને મોટો ઝટકો લાગ્યો છે. આ મામલે પાકિસ્તાને હજુ પણ મૌન જાળવી રાખ્યું છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.